ચાય ના, કેવો રહ્યો દિવસ? દિવસ તો સારો રહ્યો, હમ પણ જ્યારે ઘરે આવીએ ત્યારે ખબર પડે છે કે ઘરના લોકોનો દિવસ બહુ ખરાબ જાય છે. કેમ? શું થયું તમારા ઘરના લોકોને? મને તો ખબર જ નથી. કઈ થયું છે તો હું નીચે જાઉં. બોલો. પોતે જ કરે છે અને પોતે જ પાછી કહે પણ છે. તમે એની વાત કરો છો? જો સાગર, ચિંટુ મને પસંદ નથી, એટલે પ્લીઝ એની કોઈ વાત કરવા આવ્યા હોય તો આપણે વાત નહીં કરીએ. એન્ડ ઓફ ધ ડિસ્કશન. ખબર ના હોય તો કહી દો, ચિંટુ મારો દીકરો છે અને ચિંટુને એના માનો પ્રેમ મળી નહીં ને એટલા માટે જ મેં તારી સાથે લગ્ન કર્યા હતા અને આપણા લગ્ન થયા ને એ વખતે પણ મેં કીધું હતું કે મારા ચિંટુ માટે જ હું લગ્ન કરી રહ્યો છું. તો તું શું એને માં બનીને પ્રેમ ના આપી શકે? બિલકુલ નહીં. શું કામ માં બનીને પ્રેમ આપું જ્યારે મારું પોતાનું બાળક આવવાનું છે? સાગર, એ તમારો દીકરો છે, આપણો નહીં. અને આમ પણ લગ્ન પહેલા લોકો ખોટું બોલતા જ હોય છે. તમે પણ તો બોલ્યા જ હતા ને? નતા બોલ્યા? બોલો, જવાબ આપો. તમે પણ તો કહ્યું જ હતું ને કે હું તને બરાબર સાચવીશ, ક્યારે તને દુઃખ નહીં પડવા દઉં. તો હવે તમારા દીકરા ચિંટુના કારણે જો મને દુઃખ પડતું હોય તો એનો મતલબ કે તમે ખોટું બોલ્યા છો. સરસ. આ ઘરમાં છે ને તને એક પણ પ્રકારનું દુઃખ નથી પડ્યું, અને છતાં પણ તને એવું લાગી રહ્યું હોય કે આ ઘરમાં તને દુઃખ પડી રહ્યું છે ને, તો તારી માનસિકતા ખરાબ છે. અચ્છા, વાહ ભાઈ વાહ. કાંઈ પણ થાય તો મારી માનસિકતા ખરાબ છે. આવા સમયે તમારે મારો સપોર્ટ કરવો જોઈએ, બે સારા શબ્દો બોલવા જોઈએ. એની બદલે તમે મને જ ખીજાવ છો. અરે પણ તું શું કામ ચિંટુને પોતાનો દીકરો નથી અરે નથી માનતી. કેટલી વાર કહું? જો સાગર, હું ઝઘડો કરવા નથી માંગતી. હું ઈચ્છું છું કે તમે ચિંટુને વહેલી તકે હોસ્ટેલમાં મૂકી દો, જેથી કરીને મારા આવનારા બાળકને કોઈ તકલીફ ના પડે. જો જો ચિંટુ હજી એવડો મોટો નથી થયો કે એને હું હોસ્ટેલમાં મૂકી દઉં. હજી નાનો છે, અને જ્યાં સુધી સંતાન નાનું હોય ને ત્યાં સુધી એને મા બાપનો પ્રેમ જોઈએ, અને તું એ જ ના આપી શકતી હોય ને તો તું માં જ નકામી. અચ્છા, તો બની શકે હું માં નકામી હોય, અને મને કોઈ શોખ પણ નથી માં બનવાનો. કાલ સવારે મારું પોતાનું બાળક આવશે ને ત્યારે હું માં બની જઈશ. હા, લગ્ન વખતે તો બહુ કહેતી હતી કે તમે ચિંતા શું કામ કરો છો, હું તમારા દીકરાને મારો પોતાનો દીકરો જ માનીશ, અને જો બની શકે ને તો હું મારું ખુદનું સંતાન પણ આ દુનિયામાં નહીં આવવા દઉં. તમારે તો એટલું જ જોઈએ છે ને કે આખી જિંદગી તમારા ચિંટુને મોટો કરવામાં કાઢી નાખું, પણ મારું કે મારા બાળકનું ના વિચારું? શરમ આવી જોઈએ તમને બોલતા? એવું કોઈ નથી કહેતું. જેટલું સાગર, 100 વાતની એક વાત છે. મને તમારા દીકરા ચિંટુમાં કોઈ રસ નથી. તમે એને હોસ્ટેલમાં મોકલો, ઘરમાં રાખો કે બહાર ફેંકી દો. મારા બાળકને એનો પડછાયો ન પડવો જોઈએ તો ન પડવો જોઈએ. સારું, એ તો સમય જ કહેશે કે શું થશે અને શું નહીં થાય. અને આ તમારા મમ્મી પપ્પા જે ચડામણીઓ કરે છે ને, તો કે થોડું ઓછું બોલવાનું રાખે. હું કઈ ડરતી નથી. હું તો સામે જ છે જે કહું, હું તો સામે જ કહું છું જે કહું છું કે મને એ નથી ગમતો, કારણ કે એ મારો દીકરો નથી, તમારી પહેલી પત્નીનો દીકરો છે, જેનાથી મારે કોઈ લેવા દેવા નથી. બહુ સારું કીધું તે. જ્યારે પોતાનો વ્યક્તિ પોતાના માટે આવું બોલતો થઈ જાય ને ત્યારે સમજી લેવાનું કે અહીંયા છે ને માત્ર સ્વાર્થનો સંબંધ હતો, પ્રેમનો નહીં. બધા સ્વાર્થથી જ ચાલે છે. તમે પણ તો લગ્ન સ્વાર્થ માટે જ કર્યા હતા ને, કે જેથી કરીને તમારો દીકરો સચવાઈ રહે. બસ એવી જ રીતે. ખોટું બોલીને નતા કર્યા. તારી સાથે લગ્ન મેં ખોટું બોલીને નતા કર્યા. જે પણ કઈ વાત હતી ને ચોખવટ પાડીને કરી હતી. તો ડુ યુ વોન્ટ કે હવે હું અબોર્શન કરાવી લઉં? એવું ઈચ્છો છો તમે? એવું નથી કીધું મેં. મારી માટે જેટલો ચિંટુ મહત્વનો છે ને એટલું જ તારા પેટમાં રહેલું બાળક પણ. તો પછી બસ કરો ને. આવા સમયે બહેસ કરવાનો કોઈ ફાયદો નથી. ન મોકલો હોસ્ટેલમાં, પણ મારાથી દૂર રાખો.